જય શ્રી કૃષ્ણ. તો રૂકમી આવી કહેવા લાગે, પિતાજી, ચેદી નરેશ દમઘોષ નંદન મહારાજ શિશુપાલ એની સાથે અમારી બહેનના સગાઈ નક્કી કરીને આવી છું. મને સગાઈ વગેરેમાં કશી ખબર નથી. હું તો કહીને આવી છું કે પરમ દિવસે જાન લઈને આવી જજો. પિતાજી કહે, ભલે દીકરા. જ્યારે બાળક વધારે પડતું હોશિયાર થાય તો વડીલોએ શાંત રહેવું પડે. પ્રાપ્તે 16 વર્ષે પુત્ર મિત્ર વદાચરેત. ભીષ્મકની વાત સાંભળતો નથી તો ભીષ્મક એ પણ મૌન થયા. ભલે ભાઈ, તારે જે કરવું હોય તે કર. અને રૂકમિણીજીને ખબર પડી એ તો દુઃખી થઈ. વ્યાકુળ મનથી ભગવાનને સંદેશો મોકલવા માટે એક સુંદર પત્ર લખ્યો. પત્રમાં 7 શ્લોક લખ્યા. એક સુદેવ નામના બ્રાહ્મણને દ્વારકા મોકલ્યો. બ્રાહ્મણ કહે, ચિંતા ન કરો, હમણાં જ જઈને પાછો આવું. સુદેવ બ્રાહ્મણ સીધા દ્વારકાપુરીની સભામાં પહોંચ્યા. ભગવાન બ્રાહ્મણને જોઈને ઊભા થયા, એનું સ્વાગત કર્યું, અંતઃપુરમાં લઈને ગયા, એને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. તમ ભુક્તવંતમ વિશ્રાંતમ ઉપગમ્ય સતામ ગતિ પાણિનાભે મૃષન પાદાન વવ્યગ્રસ્તમપૃચ્છત. ભોજન કરીને જ્યારે બ્રાહ્મણ પ્રસન્ન થયા અને એકાંતમાં વિશ્રામ કરવા લાગ્યા તો ભગવાન બ્રાહ્મણની ચરણની સેવા કરે છે. ભગવાન પૂછે, હે ભૂદેવ, હવે કહો, તમે કેમ આવ્યા છો? તમે સંતુષ્ટ તો છો? તમે તમારા ધર્મનું વિધિ પ્રમાણે પાલન તો કરો છો? ધર્મ આચરણમાં કોઈ અવરોધ તો નથી આવતો ને? આ રીતે તમે બધી રીતે સંતુષ્ટ તો છો ને? જે રાજા બ્રાહ્મણોને સંતુષ્ટ રાખે છે, ધર્મનું આચરણ કરે છે, એની ઉપર હું ખૂબ પ્રસન્ન થઉં છું. અને જે બ્રાહ્મણ સંતુષ્ટ રહે છે અને સંતુષ્ટિના ધનથી બધું જ સુખ પ્રાપ્ત થાય છે. અસંતુષ્ટો સકૃન લોકાન આપનોત્યને સુરેશ્વરઃ અકિંચનોપી સંતુષ્ટ શેતે સર્વાંગવીજ્વરઃ. જે અકિંચન રહીને પણ સંતુષ્ટ છે તો જેવી રીતે જ્વર મુક્ત દેહ સ્વસ્થ રહે છે એવી રીતે એ બ્રાહ્મણ પણ સંતોષ બળથી સંતોષી થઈ અને પ્રસન્ન રહે છે. બ્રાહ્મણ જે પ્રારબ્ધ પ્રમાણે જે મળે એમાં સંતુષ્ટ રહે, નિરાભિમાની રહે, એનું ચિત્ત શાંત રહે છે. આવા બ્રાહ્મણોનું હું વારંવાર વંદન કરું છું. વિપ્રાન સ્વલાભ સંતુષ્ટાન સાધુન ભૂત સુરત્તમાન નિરહંકારિણ શાંતાન નમસ્યે શિરસા સકૃત. મહારાજ, તમે અહીં દ્વારકા પધાર્યા છે તો કોઈ વિશેષ પ્રયોજનથી જ આવ્યા હશો તો કૃપા કરી અને મને બતાવો. તો બ્રાહ્મણ દેવતાએ પત્ર વાળો હાથ આગળ કરી કહ્યું,
તમે આ પત્ર વાંચી લો. ભગવાન કહે, ભૂદેવ તમે જ વાંચી સંભળાવો. તો કહે, ભલે હું વાંચી સંભળાવું છું. અને વાંચવાનો પ્રારંભ કર્યો. રૂકમિણીજી પત્રમાં શું લખે છે? તો પહેલા જેને ક્યારેય જોયો નથી એના માટે પત્ર, અને જેની સાથે કોઈ સંબંધ નથી, ભેગા થયા નથી, તો એક જ પ્રશ્ન થાય કે સંબોધન શું કરાય? રૂકમિણીજીએ પોતાની યોગ્યતા પ્રગટ કરી. ખૂબ જ સુંદર સંબોધન કર્યું. કહે છે કે હે ભુવન સુંદર. આ 10મા સ્કંદના 52મા અધ્યાયની અંદર 37 થી લઈ અને 43 સુધીના શ્લોકો પત્રમાં રૂકમિણીજી કહે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિતમામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભુવન સુંદર, મેં તમને ક્યારેય જોયા નથી, પરંતુ શ્રુત્વા ગુણાન, બસ તમારા ગુણોનું ગાન એ મેં મારા કર્ણ દ્વારા પાન કર્યું. આ સાંભળતા સાંભળતા જ મારા બધા જ અંગોમાં બધા જ તાપ એ મટી ગયા. હું તો કલ્પના કરું છું કે જેના ગુણોના શ્રવણથી આટલું સુખ છે, આટલો આનંદ છે, કે બધો જ મારો તાપ મટી ગયો. ભગવાનની કથામાં જ નિષ્પાપ બનાવે છે, નિસ્તાપ બનાવે છે. વેદ સ્તુતિમાં પણ વેદો કહે છે, ઇતિ તવ સૂરય સ્ત્રધિપતે ખિલ લોક કમલ ક્ષપણ કૃતામૃતાબ્ધિમવગાહ્ય તપાંસી જહુઃ. મારા પણ તાપ તમારી કથાએ ભગવાન મટાડ્યા. હવે તો નેત્ર વિચારે છે કે તમારા દર્શન એ ક્યારે થશે. રૂપ સુધાના પાનમાં કેટલો આનંદ હશે, હું તો આની કલ્પના કરું છું. રૂપમ દૃશામ દૃશિતમાતમખિલાર્થ લાભમ. અરે નેત્રનો લાભ જ છે, આ નેત્રના લાભ જ છે તમારા રૂપ સુધાનું દર્શન કરવું. મહારાજ, સંસાર કઈ સ્ત્રી તમારે યોગ્ય હોઈ શકે? આ સંસારમાં કઈ સ્ત્રી એ તમારે યોગ્ય હોઈ શકે છે? તમારા કુલ, શીલ, રૂપ, વિદ્યા વગેરેમાં તમારા યોગ્ય તો કોઈ હોય જ ન શકે. તો પણ મેં તમને મનમાં પતિ તરીકે માન્યા છે. હવે ભલે તમે સ્વીકાર કરો કે ન કરો, એ તમારી ઈચ્છા. હવે તમે વિચારતા હશો કે મને આ પહેલો સંદેશો કેમ મોકલ્યો, આટલો? તો પ્રભુ, મારી આ વ્યવસ્થા છે. કેમ કે પરમ દિવસે જ મને પરણવા માટે વરરાજા આવવાના છે. એવું ન થાય કે સિંહનો ભાગ કોઈ ગીધડ ઉઠાવીને લઈ જાય. માટે સમયસર તમે પત્ર લખ્યો છે, તમને સાવધાન કર્યા છે. હવે તમે વિચારતા હશો કે પત્ર મોકલી દીધો એટલે પરમ દિવસે તમે પરણવા આવશે, તો હું સ્વીકાર કેવી રીતે કરું તમને? તમે તો સૈનિકોની સુરક્ષામાં બેઠેલા હશો, અને ત્યાંથી હરણ કરું તો તમારા સગાવાલાનું મારે સંહાર કરવો પડે, તો તમારું હરણ થાય. તો પ્રભુ, હું એવું વિચારતી જ નથી કે પહેલા યુદ્ધ થાય અને બધાનો સંહાર થાય, પછી
આપણા વિવાહ થાય, આવું નહીં થાય. આનો ઉપાય મેં વિચાર્યો છે. કયો વિચાર? અંતઃપુરાંતરચરી મણિહત્ય બંધું સ્ત્વાન્મુદ્વહે કથમિતિ પ્રવદાયુપાયમ. પૂર્વેદ્યુરસ્તિ મહતિ કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધૂર્ગિરિજામુપેયાત. અણિહંત્ય બંધુ. તો રૂકમિણીજી ભગવાનને કયો ઉપાય બતાવે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.